હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ઘરમાં જ રહેલી ખૂબ જ ઓછી સામગ્રીથી એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનાવીને રેડી કરશું. ખૂબ જ ક્રિસ્પી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે અહીંયા ગેસ ઉપર સૌથી પહેલાં એક પેન રાખી લઈશું. તેની અંદર 1 ચમચી તેલ નાખી દઈશું. તેલ સરસ ગરમ થાય એટલે અડધી ચમચી એટલું જીરું એડ કરી દઈશું. જીરાને સરસ આપણે સ્ક્રેકલ થવા દઈને પછી આપણે ઝીણા સમારેલા આદું અને મરચાં એડ કરી દઈશું. અહીંયા આપણે તીખાશ પ્રમાણે મરચાં એડ કરવાના છે. બંને વસ્તુને સારી રીતે આપણે સાંતળી લેવાના છે. અને ત્યાર પછી એક ઝીણી સમારેલી ડુંગળી આપણે અહીંયા એડ કરી દઈશું. તમે ડુંગળી ના ખાતા હો તો તેની જગ્યાએ ઝીણી સમારેલી કોબી કે પછી વટાણા પણ એડ કરી શકો છો. તો આપણે ડુંગળીને પણ સારી રીતે સાંતળી લેવાની છે. અને ત્યાર પછી અહીંયા મેં ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરી દીધા છે. તો તેને પણ આપણે જરાક સાંતળી લઈશું. અને હવે આપણે અહીંયા 5 ચમચી એટલી હળદર એડ કરી દઈશું. અડધી ચમચી લાલ મરચું પાવડર અને 5 ચમચી ગરમ મસાલો એડ કરીને મસાલાને સારી રીતે શેકી લઈશું. અહીંયા સાંતળી લેવાના છે મસાલાને. તો અહીંયા તમારી પસંદનો કોઈ બીજો મસાલો એડ કરી શકો છો. અને મસાલાને સરસ રીતે સાંતળી લીધા પછી આપણે તેમાં બાફેલા બટેટા એડ કરી દઈશું. તો અહીંયા મેં 2 થી 3 બાફેલા બટેટાને આ રીતે ભૂકો કરી લીધો છે, છૂંદો કરી લીધો છે. તેને આપણે એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે આ રીતે બટેટાને મિક્સ કરીને તેની ફિલિંગ આપણે રેડી કરવાની છે. તો અહીંયા બટેટાને સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે અડધી ચમચી જેટલું લીંબુનો રસ કે પછી તમે અહીંયા આમચૂર પાવડર બી એડ કરી શકો છો. અને ત્યાર પછી જેના સમાયેલા ધાણા અને ત્યાર પછી અહીંયા અડધી ચમચી કસૂરી મેથી આપણે એડ કરવાની છે. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો અહીંયા આપણી ફિલિંગ એકદમ રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરીને આપણે ફિલિંગને ઠંડી કરી લઈશું. અને ત્યાં સુધી આપણે અહીંયા બાઉલમાં અહીંયા મેં પોણો કપ જેટલો ઝીણો રવો લઈ લીધો છે. ત્યાર પછી તેમાં 1/2 કપ જેટલો આપણે ઘઉંનો લોટ એડ કરી દઈશું. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને 1 ચમચી આપણે તેલ એડ કરી દઈશું. તેલ નાખવાથી આપણો નાસ્તો એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે. અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને તેનો એક સરસ લોટ બાંધી લેવાનો છે આપણે. તો સોજી નાખવાથી આપણો જે નાસ્તો છે એ ખૂબ જ ક્રિસ્પી બને છે. અને આપણે મેંદો નાખવાની પણ જરૂર નથી પડતી. તેનું પડ એકદમ ક્રિસ્પી બને છે અને ઓઇલી પણ નથી થતો નાસ્તો. તો અહીંયા આપણે આ રીતે પાણી ઉમેરતા જઈને થોડો કઠણ લોટ બાંધવાનો છે, વધારે નરમ નથી કરવાનો. તો અહીંયા મેં લોટ બાંધીને રેડી કરી લીધો છે. હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે રેસ્ટ પર રાખી દઈશું. અને 5 મિનિટ પછી આપણે લોટને ચેક કરી લઈશું. તો અહીંયા આપણો લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે. થોડોક મસળી લઈશું અને આપણે તેના 2 લુવા બનાવી લઈશું મોટા. આ રીતે 2 ભાગમાં આપણે તેને ડિવાઈડ કરી લઈશું. અને હવે આપણે આ રીતે ઉપર થોડોક કોરો લોટ રાખીને તેની મોટી રોટલી વણી લેવાની છે આપણે. તો રોટલીની જેમ જ આપણે પાતળી વણશું, જાડી નથી વણવાની. તો આ રીતે આપણે મોટી રોટલી વણીને તમે જોઈ શકો છો રેડી કરી લીધી છે. અને હવે આપણે આ રીતે ગ્લાસ કે પછી વાટકી જે પણ તમારી પાસે આપણે અવેલેબલ હોય તે આપણે લઈ લેવાનો. અને આ રીતે તેની પૂરીઓ બનાવી લઈશું. તો અહીંયા આપણે તેની 4 પૂરીઓ રેડી કરી લેવાની છે આ રીતે. અને જે આપણે બાકીની જે સાઇડ્સ બચે છે તેને આપણે બીજા લોટમાં એડ કરીને બીજી રોટલી વણી લઈશું. અને પૂરીઓને આ રીતે રાખીને આપણે અહીંયા ફિલિંગ છે તે પણ ઠંડી થઈ ગઈ છે, બાઉલમાં એડ કરી દીધી છે. તો બધી જ પૂરીઓ પર આપણે આ રીતે ફિલિંગ રાખી લઈશું વચ્ચોવચ્ચ. અને આ રીતે તેને ઉપાડીને આપણે તમે જોઈ શકો છો એ જ રીતે પેક કરી લઈશું. અને પછી હાથમાં લઈને તેને સરસ આ રીતે આપણે ખુલે નહીં તે રીતે આપણે તેને સરસ રીતે આંગળીથી શેપ આપી દઈશું. તો બનાવવાનું ખૂબ જ સરળ છે આ નાસ્તો અને ખાવામાં ટેસ્ટી ખૂબ જ લાગે છે. અને હવે આ રીતે પેક કર્યા પછી વચ્ચે આપણે આ રીતે કરી અને બંને તેની કિનારીને આ રીતે ઉપાડતા જઈને ઉપરથી પછી પાછું તેને કવર કરી લઈશું આ રીતે થોડોક પ્રેસ કરીને. તો આ રીતે આપણો એકદમ નવો નાસ્તો બનીને રેડી થાય છે. ખૂબ જ સરસ લાગે છે જોવામાં અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. ઘરની સામગ્રીથી એકદમ સરળતાથી બની જાય છે. આપણે મહેમાનો માટે કે પછી સાંજે કંઈક આપણે નવું ખાવાનું ચટપટું મન થાય ત્યારે પણ બનાવી શકાય છે. તો બીજો પીસ પણ આપણે આ જ રીતે રેડી કરી લીધો છે ફ્રેન્ડ્સ. તમે આ નાસ્તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરળતાથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ જ રીતે આપણે 2 પીસ બનાવી લીધા છે અને આપણે બધા જ પીસ આ જ રીતે રેડી કરી લીધા છે. અહીંયા તમે જોઈ શકો છો. તો હવે આપણે નાસ્તાને બેટર બનાવી લઈશું તેને ફ્રાય કરવા માટે.
તેના માટે આપણે બાઉલમાં 5 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 5 ચમચી અજમો એડ કરી દઈશું. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને ત્યાર પછી અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીને ઝીણા સમાયેલા ધાણા એડ કરી દઈશું. હવે આપણે પાણી ઉમેરીને તેનું આપણે એક બેટર બનાવીને ખીરું બનાવીને રેડી કરવાનું છે. તો પાણી થોડું થોડું ઉમેરશું, કેમ કે ઘઉંનો લોટ એડ કર્યો છે એટલે ગાંઠો ના પડે એ રીતે પહેલાં મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી જરૂરત પ્રમાણે પાણી ઉમેરીને આ રીતે તેની થિકનેસ રાખવાની છે ખીરાની. તો આપણું ખીરું એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે નાસ્તાને ફ્રાય કરી લઈશું. તો અહીંયા ગેસ ઉપર આપણે ગરમ કરવા તેલ મૂકી દીધું છે અને જે આપણે નાસ્તો છે તેને ખીરામાં સારી રીતે ડીપ કરીને આપણે ગરમ તેલમાં એડ કરતા જઈશું. જેટલા પણ આપણે કઢાઈમાં પીસ આવી જાય એ રીતે આપણે એડ કરી દેવાના છે. અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો સરસ રીતે આપણો નાસ્તો શેકાય અને અંદરથી એકદમ ક્રિસ્પી થાય. તો આ રીતે એક બાજુથી સારી રીતે શેકાઈ જાય પછી જ આપણે તેને આ રીતે ફ્લિપ કરવાનું છે. પહેલાં આપણે સરસ શેકાવા દઈશું એક બાજુથી. તો અહીંયા આપણે બધા જ નાસ્તાને તમે જોઈ શકો છો ફ્લિપ કરીને બંને બાજુથી ફેરવતા જઈને ક્રિસ્પી થાય એ રીતે શેકી લેવાનું છે. તો ખૂબ જ સરસ કલર આવી છે, તમે જોઈ શકો છો. તેની લુકિંગ પણ ખૂબ જ સરસ આવે છે. તો મિત્રો, રેસિપી સારી લાગે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને મારી ચેનલ પર આવા જ બીજા સરસ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો અહીંયા નાસ્તામાં સરસ કલર આવી ગયો છે. તેને પ્લેટમાં લઈ લઈશું અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થયો છે. અને આ જ રીતે આપણે બધો જ નાસ્તો ફ્રાય કરીને રેડી કરી લેવાની છે. તો કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને બધી જ નાસ્તાની રેસીપી કેવી લાગે છે અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો. તો અહીંયા આપણો નાસ્તો ફ્રાય થઈને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લુકિંગ આવી છે અને ઉપરથી તેનો પડ એકદમ ક્રિસ્પી બનીને રેડી થયું છે. અંદરથી પણ એકદમ સારી રીતે કૂક થયું છે. તો રેસીપીને ટ્રાય કરજો અને ચાલો મળીએ નવા વિડીયોમાં.